એ બાપ ક્યારેય નહીં બોલે, થાય એટલી મજૂરી કરશે, ઓવરટાઈમ ખેંચી લે, પણ કોઈ દી પોતાના દીકરા આગળ મોડું મોઢું કરીને એમ નથી કીધું કે મારાથી આ પૂરું નહીં પડે. પોતાની જાત ખર્ચી નાખી છે, એ દુનિયાનો બાપ છે. અને એવા બાપ હવે સાંભળજો, દીકરી પરણીને હારે વહી ગઈ, પછી હગો ભાઈ નહીં, એટલે હારિયામાં મેણા બહુ ખાધેલા, નભાઈ 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 કરીને મેણા બહુ મરેલા, દાન અલગારી કહે છે. અને પછી ગામમાં એને જીભનો માનેલો ભાઈ હતો, અને એ કાયમ રાખડી બાંધે. આમ થતા થતા વર્ષો વીતી ગયા, પછી એને એની સધિયા દેખાવા માંડી કે હવે જાજુ જીવીશ નહીં હું. એટલે ગામમાં ઓલો જીભનો માનેલો ભાઈ હતો ને, એને બોલાવીને એટલું કીધું, ભાઈ હવે મને મારું મોત સામું દેખાય છે, હું જાજુ નહીં જીવું, અને મને હળગાવે ને તેથી જોજે મારું કાળજું નહીં હળગ્યો. એ કે બેન આવું બોલમાં હજી તો તું જીવતી છો. એ કે પણ મને નભાઈ નભાઈ બોલી બોલીને મારું કાળજું જીવતા હળગાવી દીધું છે આમને. મને જેથી અગ્નિ સંસ્કાર આપે તેથી મારું કાળજું નહીં હળગે. અને પછી તો થોડોક સમય ગયો અને ખબર પડી કે બેન વહી ગઈ શમશાને. એનો ભાઈ જે જીભનો માનેલો હતો આંખોડા પાડતો પાડતો ગયો, અને હકીકત એવું બન્યું, આખી અગ્નિ સંસ્કાર આપ્યા આપણા હિન્દુના નિયમ પ્રમાણે. આખી લાશ હળગી ગઈ પણ કાળજું ન હળગે. કલાક થઈ ગઈ, 2 કલાક થઈ, 3 કલાક થઈ, 4 કલાક થઈ, પણ કાળજું હળગતું નથી. રતનભાઈ ત્યારે અલગારી કહે છે, કેવી છે સાંભળજો આ ઘટના. કે લાય લાગે આમાં તો બળે નહીં, આહા એવા કાળજા કીધા રે આ દરિયો ખારો ને વીરડો મીઠો, એવા દાખલા દીધા રે. હવે સાંભળજો, એ જીવન નથી, આ જીવન નથી, એ જંજાળ જીવન છે જીવવા જીવું રે. હવે મોજ મારે હું ભાઈ મોજ મારે હું. ઘણા ઉપાધિ પડી જાય કે મોજમાં રહેવું કેમ, પૈસા નથી તો એવું થોડું છે, પૈસા હોય તો મોજમાં હોય, એ તો ન હોય તો મોજમાં રહેવો. આનંદ સંત ફકીર કરે એવો આનંદ ના હે અમીરી મેં. આ સાધુડા થઈ ગયા, એને ક્યાં પૈસાની જરૂર છે? અને એને પૈસાની જરૂર હોત તો એ આપણે જોતા હોય છે જ્યાં નાગા બાવાની જમાયતું નીકળે છે, તો એ મોટા મોટા રેમંડના કાપડના તાકા લઈને ન પહેરી લે, પણ એને તો એમાંય આનંદ મળે છે. આનંદ સંત ફકીર કરે એવો આનંદ ના હે અમીરી મેં. પણ સાધુનું આ પડ્યું છે. કલ્યાણગીરી બાપુ બેઠા હતા એટલે મને એક સાધુનો પ્રસંગ શરૂઆતમાં યાદ આવે, પછી ગીતો છંદો અહીંથી તમને ગમે ગાવ. એક દરિયો ગુગવતો હતો, જબર દરિયો હતો, ગુગવાટા નાખતો, અને દરિયાના મોજા આવે, ભેળા ભેળા માછલા તણાઈને કાંઠે આવી જાય. પછી માછલા કાંઠે આવે ને, પાણી વગર માછલી નિલેશભાઈ જીવે નહીં, એટલે તડફડિયા માછલા મંડે નાખવા. સાધુના સ્વભાવ કેવા હોય. અટાણે તો આવા સાધુ ક્યાંક આપણને જોવા મળે, ભાગ્ય આંખમાં જોવા મળે કે આવા સાધુ રહે છે. આપણે તો બધી વાતો સાંભળેલી છે. હવે સાંભળજો, સાધુ કેવો હોય, સંત કેવો હોય. એ દરિયાના મોજા ઉછળતા જાય, લાખોની સંખ્યામાં માછલા કાંઠે આવી અને પાણીના મોજા પાછા વ્યા જાય, એટલે માછલા તડફડિયા મારે. એમાં એક ભગવાધારી સાધુ સંત દરિયાના કાંઠેથી લટાર મારવા નીકળ્યા, અને એને જોયું આમ તો લાખોની સંખ્યામાં માછલા તડફડિયા મારતા હતા. એટલે સાધુને એમ થયું કે બધા માછલા પાણી વગર મરી જવાના. ખોબા ભરી ભરીને પાછા આમ પાણીમાં ફગાવે, ઘા કરે, ખોબા ભરી ભરીને ફગાવે છે. એમાં કોઈ માણસ ત્યાંથી નીકળીને કીધું કે બાપુ ગાંડા થઈ ગયા લાગો છો. એ કે કેમ બાપા? કે આ લાખોની સંખ્યામાં માછલા પડ્યા છે અને તમે ખોબા ભરી ભરીને આમ પાણીમાં ફગાવો છો, ઘા કરો છો માછલાને. આ બાપુ તમારા જેવા કેટલાય સાધુ ભેળા થાય તો આનો પાર નહીં આવે. આ તો મોજા ઉછળે છે ને માછલા આવે છે, મોજા ઉછળે ને માછલા આવે, કેટલાકને બચાવશો? તેથી આ દેશના સાધુએ જવાબ બહુ આપ્યો, મારા ને તમારા જીવનમાં ઉતારે જેવો જવાબ છે. આપણે કોઈને સલાહ દેવાની વાત કરો ને ક્યારેક ઈ ક્યાં કોઈના બાપનું માને છે, ના એવું ન માનતા. ક્યારેક સમજાવવાની મહેનત કરજો. એ ભલે કોઈના બાપનું ન માનતો હોય, પણ ક્યારેક તમારું સાચું વેણ હોય તો લાગી જાય યાર. અને તેથી આ દેશના સાધુએ જવાબ આપ્યો કે સાંભળી લ્યો, આ લાખોની સંખ્યામાં જે માછલા પડ્યા એને હું તારી નહીં શકું, એને હું જીવાડી નહીં શકું. એ તો જીવાડવા વાળો તો મારો નાથ છે દુનિયામાં, પણ જેટલા ખોબામાં આવ્યા એટલા તો જીવશે ને. જેટલા મારા ખોબામાં આવ્યા ને પાણી ભેળા કર્યા એટલા તો રહી જશે ને. એટલે મેં નક્કી કર્યું છે કે જેટલા ખોબામાં આવે મારાથી એટલાને હું જીવાડી દઈશ. બાકી તો પરમાત્મા મોટો છે, ઈશ્વર જીવાડવા વાળો છે. સાધુનું જીવન આવું હોય, શાંતિ પમાડે, બીજાને જીવતર આપે, એનું નામ સાધુ. અમરેલીની બજારમાં મૂળદાસને ગધાડા ઉપર બેહાર્યા, એને માન સન્માનની જરૂર નહોતી. આ બધા સંતોનું આંગણું છે, ભાગવતનું આ પટાંગણ છે, એટલે મને પ્રસંગો યાદ આવે છે. પટાંગણ છે આ ઈશ્વર. કુરુક્ષેત્રના મેદાનમાં જેથી ગાંડીવને હાથમાં લેવા વાળો અર્જુન નીકળ્યો, શ્રીમદ ભાગવત કથા
એટલે કથા તો આપ જાણો છો ને સાંભળો છો. શ્રીમદ ભાગવત કથા એટલે સુખદેવજી મહારાજ આખો જે કથાનો સંવાદ જે છે પરીક્ષિત રાજાનો. અને હવે સાંભળજો, કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને સારથી બનીને દીધી કૃષ્ણ પરમાત્મા યુદ્ધના મેદાનમાં ઉતર્યા. હામી આમ સેના હતી આખી, અને અર્જુને આમ ટગર 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 નજર કરી. આમ અર્જુને કૃષ્ણની સામું જોઈને એટલું કીધું કે ભગવાન કૃષ્ણ, આ તો બધા આપણા છે, આ કોની સામે હું તીર લઉં, કોને મારું આમાં? ત્યારે કૃષ્ણએ સાંભળ્યું અર્જુનના મોઢેથી કે આ તો બધા આપણા છે, મારા વાળા છે, આમાં કોની સામે હું હથિયાર ઉપાડું, કોની સામે ગાંડી ઉપાડું? ત્યારે કૃષ્ણએ કીધું કે આપણા હોય કોઈ દી હામા ન હોય, અને સામે હોય કોઈ દી આપણા ન હોય. આ નક્કી રાખવાનું. આપણા હોય તો એ કોઈ દી સામે ન હોય, અને સામે હોય એ કોઈ દી આપણા ન હોય. अर्जुन है मेरो प्राण, मैं हूं अर्जुन को प्राण, अर्जुन की सो जीवनी हमारी है. कथा तो जानो છો તમે, પણ ભાગવત છે એટલે મને પ્રસંગ યાદ આવ્યો. એક દિના, બે દિના, ત્રણ દિના વારા મીંડ્યા પડવા કુરુક્ષેત્રના મેદાનમાં. પણ સાંભળજો, મારે તમને વાત કરવી છે. કોઈ પ્રમુખ બની જાય, કોઈ સરપંચ બની જાય, કોઈ ડેપ્યુટી કલેક્ટર બની જાય, કોઈ આઈપીએસ બની જાય, કોઈ ડીવાયએસપી બની જાય, કોઈ પણ મોટો નેતા બની જાય, એના જીવનમાં ઉતારવા જેવી વાત તમને કરું. દુર્યોધનની આગળ દીધી સમાધાન માટે કૃષ્ણ ગયા હતી, અને દુર્યોધનની આગળ જઈને કીધું કે દુર્યોધન માની જા. સત્તા આવે, પૈસા આવે ને પછી તમારું ભાન ભૂલાઈ જાય, પછી સાલા જૂના દિવસો કોઈને યાદ ન રહે. અમુક ને તો મેં જીવનમાં જોયા છે, તમે જોયા છે. પછી બધી વાતો મોટી મોટી કરવા માંડે. એકચ્યુઅલી હું ના હોય તો આ બધું ન થાય ને, આ બધું ઊભું રહી જાય ને, મારા વગેરે બધા મંડપના ગાળા ન થાય ને. હું આવી ગયો ટાણે એટલે બરોબર. હવે તમારી પેઢીઓના હારા જોડાય નતા, અને જોડામાં ડેડકા રાયતું રહેતા એ અમને ખબર છે, એમ નહીં. પણ જમીન સાથે જે જોડાયેલા રહી ગયા ને એને જગત કાયમ સલામ કરે છે. નાના ઝૂંપડે જાય તો પાછો ઝૂંપડા વાળો થઈ જાય, અને બંગલામાં જાય તો પાછું ખબર ન પડે આ તો મોટો રાજા લાગે છે. આને દુનિયા યાદ કરે. એવા પ્રસંગો તમારી સામે બોલવા આવ્યું. એકાદી વાત તમારા આગળ આવી જાય, એકાદી વાત તમે ખીચામાં નાખીને લેતા જાઓ, એવો પ્રસંગ મને ગમે છે. દુર્યોધનની આગળ સડાપ 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 સડપ ડગલા દેતો આવ્યો ભગવાન કૃષ્ણ પરમાત્મા. શરીરે ધર્યા લાલ પીતમ સુ ભાગા પચે રંગ ટેડી ધરી શીશ પાગા વળ્યા ઉઠ ખુલ્લા કેસ વાકા લેતી નારીયું વારણા લીધ ઝાકા ગળે કટારા ભેટ લીધી કસીને, અને હોળે કળાથી તેજ જેવું સસીને ભુજાએ ચતુર જોમ યાદામ ભારી, અને રમો શંખ ચક્ર ગદા પદ્મ ધારી. આવો ભગવાન કનૈયા આવ્યો. પણ દુર્યોધનને સત્તાનું અભિમાન હતું. દુર્યોધનને આગળ 18 ક્ષણી સેના હતી, અને કૃષ્ણ ભગવાને કીધું કે 5 ગામ તો આપી દે. 5 ગામે નો આપું, હોયના નાકા જેટલી નો આપું. તેથી કૃષ્ણ પરમાત્મા દુર્યોધનની સામે એટલું બોલ્યા છે. સાંભળજો આ વાત. આ અમારે મોરી સાહેબ નું ફ્રેન્ડ સર્કલ છે. આ પ્રસંગ મને યાદ આવ્યો. શું બોલ્યા કે દે દો કેવલ 5 ગ્રામ રખલો ધરતી અપની તમામ. ખાલી 5 ગામ મને આપી દે, હું સમાધાન માટે આવ્યો છું. વાત બગડે નહીં, આગળ વધે નહીં, એટલા માટે આવ્યો છું. દે દો કેવલ 5 ગ્રામ, કાંઈ જાજુ નથી જોતું. रख लो धरती अपनी तमाम, हम वही खुशी से खाएंगे पर यन पे हसीने उठाएंगे. आ 5 ગામ માં અમારું પૂરું કરી લેશું. તારી સામે હસ્તિનાપુર સામે અમારી આંખ ઊંચી નહીં થાય. દે દો કેવલ 5 ગ્રામ રખ લો ધરતી अपनी तमाम, हम वही खुशी से खाएंगे पर यन पे हसीने उठाएंगे. દુર્યોધન વે ભી દે ન સકા. દુર્યોધન નો આપ્યું, ના પાડી દીધી. સત્તાનું અભિમાન હતું એની આગળ. દ્રોણાચાર્ય જેવા, દુશાસન જેવા, રાજા ભીષ્મ જેવા ને પાંડવી પૃથ્વી કરું અને હરી કો જલાવું ને હથિયાર તો ગંગા સુદ ભીષમ નો કહેવાવ. એક યોદ્ધાઓ એની આગળ એવા હતા કે પાંડવોના મૂળિયા ઉખેડી નાખે એવા યોદ્ધાઓ હતા. ખાલી ખબર પડી ને કૃષ્ણ હથિયાર લેવાનો, ત્યાં તો પ્રતિજ્ઞા લઈ લીધી કે પાંડવી પૃથ્વી કરું ને હરી કો જલાવું ને હથિયાર. કાલનો હુરજ ઉગે ને હાથમાં ઈ પેલા જો કૃષ્ણના હાથમાં હથિયાર ન લેવરાવું તો હું શાંતનુ રાજાનો દીકરો ગંગા સુદ ભીષમ નો કહેવાવ. આવી પ્રતિજ્ઞા લેવા વાળો ભીષ્મ પિતા, એનું અભિમાન હતું. ને દે દો કેવલ 5 ગ્રામ रख लो धरती अपनी तमाम, हम वही खुशी से खाएंगे पर यन पे हसीन उठाएंगे. હવે સાંભળજો, દુર્યોધન वे भी दे न सका, आशीष समाज की ले न सका, उल्टे हरि को बांधने चला जो था साथ देवो साधने चला. जब नाश मनुष्य पर छाता है पहले विवेक मर जाता है. જ્યારે માણસની બુદ્ધિ બગડે ને ત્યારે વિવેક મરી જાય. પછી નાના મોટાનું ભાન ન રહે, પછી અભિમાન આવી જાય, વાયડા આવી જાય, આ બધું જ આવી જાય. પણ વિવેક ચૂકી જાય એટલે સમજી લેવું જિંદગી હારી ગયા. આવા મહાભારતના પ્રસંગો 1 ની હજારો છે. પણ મને જે ગમતો પ્રસંગ છે એ મને એટલા માટે ગમે છે, કૃષ્ણ ભગવાન આપણો ભગવાન છે, દ્વારકા વાળો આપણો દેવ છે. અને કવિએ તો 1962 ના યુદ્ધમાં ભારત ચીનની જ્યારે વોર હાલતી હતી, ભારત અને ચીનની વોર હાલતી હતી,
એ 1962 ના યુદ્ધમાં એક ગીત લખાણું મોરી સાહેબ 62 માં 1962 માં લખાણેલું આ ગીત. અને શું કીધું આ ગીતમાં સાંભળજો. કેવો છે આપણો ભગવાન કે જી સાવસુ વાળો નથી આ રાજો એ મારા ભારતે કાયર દેવ પણ તેગધારી ત્રિશુલધારી મારો તેગધારી એ ત્રિશુલધારી મારો ચક્રધારી વાસુદેવ હિંગાણા ના ધૂપ લીધા છે ગીતાજી ના પાઠ પીધા છે. ભારતે કાયર દે સાવસો વાળો નથી આ રાજો ભારતે કાયર દેવ રે મારા ભારતે કાયર દે. તેગધારી ત્રિશુલધારી મારો તેગધારી ત્રિશુલધારી મારો ચક્રધારી વાસુદેવ ઢીંગાણા ના ધૂપ લીધા છે ગીતાજી ના પાઠ પીધા છે ઢીંગાણા ના ધૂપ લીધા છે ગીતાજી ના પાઠ પીધા છે. જીજાબાઈ ને આરાંબા આભમાવું ગેર ચાંદલો ને જીજાબાઈ ને આરાંબા રે જીજાબાઈ ને આરાંબા. હર હર મહાદેવ. ભાલુડા ને માતજી ચોળે આવે માતાજી જબાઈ ઝુલાવે. આ કીર્તિભાઈ ભેટમાં પોઢીને આપણે શિવે રામ લક્ષ્મણની વાત રે શિવે રામ લક્ષ્મણની વાત. ભેટમાં પોઢીને આપણે શિવે રામ લક્ષ્મણની વાત રે શિવે રામ લક્ષ્મણની વાત.
ભગત જણ કાં દાતા અને કાં સૂર નહીતર રેજે વાંદણી તારું મત ગુમાવીશ નૂર. કવિએ દુહો કીધો છે આ. અને જીજાબાઈ ને એમ કીધું જીજાબાઈ જેવા દીકરાને શિવાજી જેવા દીકરાને જન્મ દીધો ને એ માની તો તે પૂંખ ઉજાળી. ઝવેરચંદ મેઘાણી ચોટીલાનો વાણિયો કહે છે, શું લખે છે આમાં? ઘૂઘરા ધાણ પોપટ લાકડી ફેરવી લેજે યાદ રે શિવા ફેરવી લેજે યાદ. ઘૂઘરા ધાણ પોપટ લાકડી ફેરવી લેજે યાદ રે શિવા ફેરવી લેજે યાદ. જે કે હર યાદ રે શિવા તાણ જે કે હર યાદ. લાલ કંકુ કેરો ચાંદલો રે ભાલ તાણ જે કે હર યાદ રે શિવા તાણ જે કે હર યાદ. સાથી માત જીલવા બાપા તારે સિંદુરિયા તાપા સાથી માત જીલવા બાપા. મને આમ તો જગાભાઈ એકાદ મિનિટ ફરમાઈશ આવી છે હોનભાઈ માની એક કડી યાદ કરું. આ કેમ છે મારી મરડા વાળી